નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશન ધોરણ 11 વિષય 2માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એ ઉપરાંત પણ જો ધંધાકીય એકમને મૂડીની જરૂર પડે તો ક્યાંથી મેળવી શકે? તો એક વ્યાપારી બેંક પણ આ રીતે ધંધાકીય એકમોને મૂડી આપવાનું કાર્ય કરે છે. તો વ્યાપારી બેંક એટલે શું અને એ કઈ કઈ રીતે ધંધાકીય એકમને મદદરૂપ થાય છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેંકોનું સ્થાન ઘણું મહત્વનું છે. એટલે કે ઓછા સમય માટે જે મૂડીની જરૂર પડે તેને ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. માની લો કે 1 વર્ષ માટે, બરાબર છે, તો એના માટે વ્યાપારી બેંક પણ કાર્ય કરે છે. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે મહદઅંશે વેપારી બેંકો પર આધાર રાખે છે. એટલે કે દેશના વેપારીઓ કે ઉદ્યોગોને જો ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી જોઈતી હોય તો એ વધારે પડતો આધાર વેપારી બેંક ઉપર રાખે છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને, એટલે તમને બધાને ખબર જ છે કે બેંકો છે એ જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે, કે બચતો એકત્રિત કરે છે. એ બચતનું એ અન્ય ધંધાકીય એકમોને ધિરાણ કરે છે. એટલે કે એ જાહેર જનતા પાસેથી બચત એકત્રિત કરી એ બધી બચતને છે ક્યાં રોકાણ કરે છે? તો કે ધંધાકીય એકમમાં રોકાણ કરે છે, જેની મુખ્યત્વે 3 રીતો છે. એટલે કે વેપારી બેંક છે એ જાહેર જનતા પાસેથી સ્વીકારેલી જે બચત છે એનું કઈ રીતે રોકાણ કરે છે? તો કે એક લોન તરીકે ધંધાકીય એકમને આપે છે, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. જોઈ લઈએ લોન. તો કે વ્યાપારી બેંકો લોન દ્વારા ધંધાદારી સંસ્થાઓને ધિરાણ આપે છે જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે. એટલે કે વેપારી બેંક લોન આપે છે પણ એ લોન પાછળ જે બેંકના નીતિ નિયમો હોય છે એ નીતિ નિયમો અનુસરીને આપે છે. હવે તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત, એટલે કે એને કેટલી લોન જોઈએ છે, કેટલા રૂપિયાની લોન જોઈએ છે, નાણાં પરત કરવાની શક્તિ, એની નાણાં પરત કરવાની શક્તિ છે કે નહીં, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો, એટલે એ જ જે ધંધાકીય એકમ છે એના પાછલા વર્ષના વાર્ષિક હિસાબો જોવે છે કે એ જે આપણે ધંધાકીય એકમને લોન તરીકે નાણાં આપીએ છીએ એના પાછલા વર્ષમાં કેટલો નફો થયેલો છે, તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને લોન આપે છે. માની લો કે મારા પાછલા 5 વર્ષના હું એક કંપની ચલાવું છું, બરાબર છે. હવે એ કંપનીને મારે છે 50,000ની લોનની જરૂર પડી, તો હું 50,000ની લોન લેવા જાઉં છું. ત્યારે કંપની છે એ મારો આ વર્ષનો નફો જોશે, પછી એ ઉપરાંત આગળના વાર્ષિક હિસાબો 5 વર્ષના તપાસશે. હવે એમાં જો દરેક વર્ષે 50,000 નફો થયેલો હશે તો એ જે નફો થયેલો હોય એની મર્યાદામાં એ આપણને લોન મંજૂર કરે છે, તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને લોન આપે છે. લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરો રાખે છે. એટલે કે જે ધંધાકીય એકમને એ લોન આપે છે એ એકમની મિલકતો ગીરવે રાખી લે છે. મંજૂર થયેલા લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે ધંધાકીય એકમે જેટલી રકમની લોન મંજૂર થાય એની ઉપર બેંક જે વ્યાજનો દર નક્કી કરે એ દરે એને વ્યાજ ચૂકવવું પડે છે. લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં, જો બેંકે હપ્તામાં સગવડ કરી આપેલી હોય તો હપ્તામાં અથવા એક સાથે પરત કરી શકાય છે. બીજું છે કેશ ક્રેડિટ, જેને આપણે સીસી તરીકે ઓળખીએ છીએ. બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે. એટલે કે તમારો સ્ટોક છે એને ગીરવે રાખી અથવા મિલકતો ગીરવે રાખીને જે તમને અગાઉ રકમ આપે એને કેશ ક્રેડિટ કહે છે. એટલે કે ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. માની લો કે મારી કંપની માટે બેંકે છે 10,000 કેશ ક્રેડિટની મંજૂરી આપી છે, તો હું આ 10,000 રૂપિયા 3 મહિના માટે રાખીશ તો બેંકે નક્કી કરેલ 3 મહિના સુધીનું વ્યાજ મારે ચૂકવવું પડે છે. એ જ રીતે ઓવરડ્રાફ્ટ કોને કહેવાય? તો કે તમારા ખાતામાં જેટલી રકમ પડેલી હોય એના કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ તમને બેંક આપે એને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. મેં તમને કીધું હતું કે એ નામની કંપની હું ચલાવું છું, એ નામની કંપનીનું ખાતું બીઓબીમાં છે, વેપારી બેંકમાં, બરાબર. હવે એમાં એ
એના કંપનીનું ખાતું છે, એ કંપનીના ખાતામાં અત્યારે 50,000 પડેલા છે અને હવે મેં અગાઉ નક્કી કર્યું હતું, એટલે કે શાક પર ખરીદી કરેલી હતી ત્યારે મને એવું હતું કે મારું જે શાક પર વેચાણ કરેલું છે એના નાણાં મને છે મળી જશે. વેપારીઓ છે એ આવી જ રીતે ડીલ કરતા હોય છે કે આજે મને નાણાં મારા છૂટા થશે તો હું સીધા લેણદારને ચૂકવી આપીશ. બરાબર છે. હવે બન્યું એવું કે જે દેવાદાર હતો એ મને સમયસર નાણાં ચૂકવતો નથી, કે જેણે મારી પાસેથી શાક પર વેચાણ કરેલું હતું, એટલે કે મેં એને શાક પર વેચાણ કરેલું હતું, એ મને નક્કી કરેલા સમયે નાણાં આપતો નથી. તો એ જ રીતે મેં શાક પર ખરીદી કરી હતી, કાચા માલની ખરીદી શાક પર કરી દીધી કે ભાઈ હું તને એ સમયે આપી દઈશ. હવે મારા ખાતામાં પડ્યા છે 50,000 અને મારે તે વ્યક્તિને 70,000 આપવાના થાય છે. તો આ બેંક ધંધાદારી સંસ્થાની છાપ ખરાબ ન થાય એટલા માટે બેંક એને છે એના ખાતામાં 50,000 પડ્યા હતા છતાં પણ 20,000 વધારે છે એ બેંક એને આપે છે અને 70,000 ઉપાડવાની છૂટ આપે છે. બરાબર. એટલે બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે, એટલે કે પોતાની જે શાખ હોય અથવા જામીનગીરી તરીકે કંઈક રાખી અને ઓવરડ્રાફ્ટ મેળવી શકાય છે. ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. હવે મેં આ વધારાની 20,000 રકમ ઉપાડી એ હું 2 મહિના સુધી યુઝ કરું છું તો 2 મહિના માટે મારે વ્યાજ ચૂકવવું પડે છે અને 2 મહિના પછી હું એ પરત આપી દઉં છું તો મારે વ્યાજ ચૂકવવાનું રહેતું નથી. એ જ રીતે એક ધંધાકીય એકમને નાણાં પૂરું પાડવાનું એક કાર્ય વેપારી શાખ અથવા ધંધાના લેણદારો પણ કહી શકાય. કઈ રીતે? તો કે માની લો કે તમે ધંધાકીય એકમને કાચા માલની ખરીદી કરવી છે પણ હવે અત્યારે એની પાસે એ ખરીદી કરવા માટે નાણાં નથી, તો જેની પાસેથી ખરીદી કરવી છે એ ધંધાકીય એકમ એને શાક પર સગવડ કરી આપે છે. તો જેટલો સમય એ શાક પર ખરીદી કરે છે એ ધંધાના લેણદારો ઊભા કરે છે તો એ પણ એને એક રીતે પરોક્ષ રીતે મૂડી આપી અને મદદ કરે છે એવું જ ગણી શકાય. ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય. આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાક પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ધંધાકીય એકમ ઊભી કરે છે. એટલે કે ધંધાના લેણદારો સીધી રીતે ધંધાકીય એકમને હાથમાં મૂડી આપતા નથી, પણ મૂડી જેવી જ એને જે જરૂરિયાત હતી, મૂડી આપીને જે માલની જરૂરિયાત હતી તે માલ કે સેવા શાક પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે. અને છેલ્લું છે આંતર કંપની થાપણો. આંતર કંપની થાપણો એટલે કે એક કંપની બીજી કંપનીને જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે મૂડી પૂરી પાડવાનું કાર્ય કરે એને કહેવાય આંતર કંપની થાપણો. તો કે સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય. મોટા ભાગે આવા વ્યવહારો કોણ કરતી હોય છે? શાસક કંપની અને ગૌણ કંપની. હવે શાસક કંપની એટલે શું અને ગૌણ કંપની એટલે શું એ આપણે આગળ ચેપ્ટરમાં ભણી જ ગયા છીએ કે શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ હોય તો એની વચ્ચે જ્યારે નાણાંની જરૂરિયાત પડે તો એક બીજી કંપની નાણાંની જરૂરિયાતને સંતોષે છે. વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી થાય છે. એટલે વ્યાજનો દર અને મુદત એટલે કે કેટલા સમય માટે નાણાં લેવાના છે અને એ અંગેનો વ્યાજનો દર કેટલો રહેશે એ બંને કંપની વચ્ચે કરાર દ્વારા નક્કી થાય છે. અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી આ આંતર કંપની ધિરાણ મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક તફાવત જોઈ લઈએ, માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ. માલિકીના ભંડોળ કોને કહેવાય? તો કે શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને કેવા ભંડોળ કહેવાય? માલિકીના ભંડોળો કહેવાય. કે જ્યારે કંપની વિસર્જન થશે, બંધ થશે ત્યાં સુધી આ રકમ કંપની પાસે રહેલી હોય છે. જ્યારે ઉછીના ભંડોળ તો કે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળ કહે છે. માલિકીના ભંડોળ મેળવવા માટેનું પ્રાપ્તિ સ્થાન કયું છે? તો કે ઇક્વિટી શેર દ્વારા નાણાં મેળવો, નફાના પુનઃરોકાણ દ્વારા નાણાં મેળવો, ઘસારા ભંડોળ તથા અનામત દ્વારા જે નાણાં મેળવો
એને માલિકીના ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે, કે જે ધંધાની માલિકીના જ હોય છે એનું જ મૂડીમાં રૂપાંતર કરવામાં આવે છે. જ્યારે ડિબેન્ચર વેપારી બેંકો, નાણાકીય સંસ્થાઓ દ્વારા ઉછીના ભંડોળ મેળવી શકાય છે. વળતર માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે શું આપવામાં આવે છે? ડિવિડન્ડ. જેમ કે શેરમાં રોકાણ કરે એને તમે વળતર તરીકે શું આપો છો? ડિવિડન્ડ. જ્યારે ઉછીના ભંડોળ પર વળતર તરીકે નિશ્ચિત દરે એટલે કે અગાઉથી નક્કી થયેલ દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય છે, એટલે કે જો નફો થાય તો ડિવિડન્ડ આપવામાં આવે, નફો ન થાય તો ડિવિડન્ડ આપવામાં આવતું નથી, એટલે કે અનિશ્ચિત હોય છે. જ્યારે ઉછીના ભંડોળ પર વળતરનો દર અગાઉથી નક્કી થયેલો હોય છે, કે આટલા દરે તમારે વ્યાજ ચૂકવવાનું જ થાય છે. હવે માલિકીના ભંડોળમાં મૂડી પરત ક્યારે કરવામાં આવશે? તો કે માલિકીની મૂડી સૌથી છેલ્લે, એટલે કે બધી જ મૂડી ચૂકવાઈ જાય અને જો છેલ્લે વધશે તો માલિકીની મૂડી પરત કરવામાં આવશે. જ્યારે ઉછીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નવું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં